નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ધોરણ 9ના હિન્દી વિષયના ન્યાયમંત્રી પાઠમાં. મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં એવું સમજ્યા કે શ્રી સુદર્શનજી, જેમનું મૂળ નામ બદ્રીનાથ શર્માજી, એમણે ન્યાયમંત્રી નામની આ સરસ મજાની વાર્તા છે એ લખી છે. વાર્તાના શરૂઆતના ભાગમાં આપણે એવું સમજ્યા કે અંધારી રાત્રે કોઈ એક આગંતુક કોઈ એક ઘરનો દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલનાર વ્યક્તિ પૂછે છે કે કોણ છો? જવાબ મળે છે કે આગંતુક છું અને રાતવાસો કરવા માટે જગ્યા જોઈએ છે. શિશુપાલ ખૂબ આદર સાથે એ વ્યક્તિને અંદર લાવે છે. એમનો આદર સત્કાર થાય છે અને બંને વચ્ચે વાતચીતની શરૂઆત થાય છે, જેમાં જે ઘરના માલિક છે, શિશુપાલ છે, એ દેશની કાયદો અને વ્યવસ્થા છે એ સલામત નથી, એટલે કે ન્યાય બરાબર રીતે નથી થઈ રહ્યો એવી ફરિયાદ કરે છે. સામે જે પરદેશી છે એ એમ કહે છે કે ના, બધું બરાબર છે, પણ શિશુપાલ પોતાની દલીલોને ચાલુ રાખે છે અને કહે છે કે નહીં, અહીંયા ખરેખર ન્યાય થતો નથી. ત્યારે આગંતુક એમ કહે છે કે એટલું બધું સરળ નથી હોતું. આપણે અહીંયા જે કંઈ ઘટનાક્રમ છે એનાથી બહાર રહીને જોતા હોઈએ છીએ, એટલે કે કોઈનો દોષ કાઢવો તો બહુ સહેલો છે, પરંતુ કંઈક કરીને બતાવવું બહુ અઘરું હોય છે. પણ આવેગમાં આવી ગયેલા શિશુપાલ એમ કહી દે છે કે જો મને ખરેખર તક મળશે ને તો હું બતાવી દઈશ કે ન્યાય કોને કહેવાય. ઘણી વાતો થાય છે અને ત્યાર પછી એ પરદેશી ઘરે જતો રહે છે. થોડા દિવસો પસાર થાય છે અને અચાનક જ શિશુપાલ બ્રાહ્મણના ઘરે રાજાના સૈનિકો આવે છે. સૈનિકોને જોઈ અને થોડી વાર તો એ ગભરાઈ જાય છે કે શું વાત થઈ ગઈ, ક્યાંક પેલો જે આગંતુક હતો એણે મારી ફરિયાદ તો નથી કરી દીધી ને. પણ જેવા રાજ્યસભામાં જાય છે અને જતા વેત જ એમનું જે હૃદય છે એ જોર જોરથી ધબકવા લાગે છે, કારણ કે જે આગંતુક હતો એ બીજો કોઈ નહીં, એ સમ્રાટ અશોક હતા. અને સમ્રાટ અશોક કહે છે કે બ્રાહ્મણ દેવતા, હવે તમારે ખરેખર તક જોઈતી હતી ને, હું આપું છું તક. શું તમે ન્યાયમંત્રી બનશો? શિશુપાલ થોડા ગભરાય છે, પણ પછી એ એમ કહી દે છે કે નહીં, સમ્રાટની ઈચ્છા હોય તો ખરેખર હું ન્યાયમંત્રી બનીશ. અને સમ્રાટ એને પોતાના હાથની વીંટી ઉતારીને આપી દે છે કે જે રાજમુદ્રાથી અંકિત હોય છે, અને ન્યાયમંત્રીનો દરજ્જો આપે છે. શિશુપાલ એક સરસ મજાની વ્યવસ્થા ગોઠવે છે અને એટલું સરસ પ્રબંધ કરે છે કે રાજ્યમાં લોકોને કોઈનો ભય નથી લાગતો અને લોકો પોતાના ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને જવા લાગ્યા. ચારે તરફ ન્યાયમંત્રીની જે વ્યવસ્થા છે એની અને એના ન્યાયની જે વાતો છે એની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બસ એટલે સુધી આપણે ભણ્યા હતા. આજના એપિસોડમાં આપણે આ પ્રકરણને આગળ ભણીશું. લગભગ એક મહિના પછી किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. कोઈએ એક પહેરેદારની હત્યા કરી નાખી. જેમ અત્યારના સમયમાં પોલીસ હોય છે, એ સમયે ધ્યાન રાખવા માટે પહેરેદાર ચોકી પહેરો કરતા હોય એવા એક પહેરેદારની હત્યા થઈ ગઈ. સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई. लोग बड़े ही हैरान थे. લોકો હેરાન હતા. શા માટે? તો કે આવી ઘટના ક્યારેય શક્ય નથી કે આપણા રાજ્યમાં બની શકે. શિશુપાલ જેવા ન્યાયમંત્રી હોય અને આટલી બધી વ્યવસ્થા વચ્ચે પહેરેદારની હત્યા અસંભવ છે. શિશુપાલ કી તો નીંદ ही उड़ गई. જેના હાથમાં ન્યાય વ્યવસ્થા હતી એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. એની રાતની ઊંઘ હરામ થઈ ગઈ. उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. જમવાનું છોડી દીધું અને અપરાધી કા પતા લગાને મેં રાત દિન એક કર દિયા. દિવસ રાત એક કરી દીધા. શા માટે? અપરાધી કા પતા લગાને મેં, કે ગુનેગારને શોધવો છે, ગમે ત્યાંથી શોધી લઉં. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જવાબદારીને બરાબર રીતે નિભાવતા હોય ને, ત્યારે એને ચિંતા હોય. તમે વિચાર કરો, અત્યારે લોકડાઉનનો સમય છે, ઘણા બધા લોકો પોતપોતાના ઘરની અંદર છે, પણ ખરા અર્થમાં જે ડોક્ટર મિત્રો છે, જે એ પોતાનું જે કામ છે, કાર્ય છે, એને ન્યાય આપવા માટે એ દવાખાના પર જાય છે અને નિયમિત રીતે દર્દીઓને તપાસે છે. તમારા જે શિક્ષકો છે એ પણ પોતાની જવાબદારીને સરસ રીતે સમજીને વિદ્યાર્થીઓ ઘરે બેસી અને વિના તકલીફે ભણી શકે એ માટે કેટલા બધા આયોજનો કરે છે. बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. ખૂબ પ્રયત્નો કર્યા અને ત્યાર પછી જ્યારે અપરાધી એટલે કે ગુનેગારની ખબર પડી તો શિશુપાલને એટલું બધું આશ્ચર્ય થયું કે ન પૂછો વાત. સ્વયં સમ્રાટ ને ઉસ પહેરેદાર કી હત્યા કી થી. હા, સ્વયં સમ્રાટે એટલે કે અશોકે એ પહેરેદારની હત્યા કરી હતી. હવે તો મૂંઝવણ વધી જાય. સમ્રાટ કો અપરાધી ઘોષિત કરના બહુત ही કઠિન કામ થા. સમ્રાટને, દેશના રાજાને અપરાધી ઘોષિત કરી દેવા એ તો ખરેખર અઘરું કામ કહેવાય. શિશુપાલ કરે ભી તો ક્યા કરે તો શું કરે એ અસમંજસની પરિસ્થિતિમાં મુકાયા. એક ઓર વે ન્યાયમંત્રી થે. એક તરફ એ ન્યાયમંત્રી હતા, और અને दूसरी ओर सम्राट के सेवक
આ વાક્ય બરાબર રીતે સમજજો. ઓર અને ઓરનો ખૂબ સરસ રીતે તાલમેલ બેસાડ્યો છે. એક ઓર, જો ઓર છે તો તરફ, પણ ઓર છે તો અને. એક ઓર, એક તરફ वे न्याय मंत्री थे, તે ન્યાય મંત્રી હતા. और અને दूसरी ओर सम्राट के सेवक, અને બીજી તરફ सम्राटના सेवक. એ હતા તો कर्मचारी જ, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. આપણા જે ન્યાયની દેવી દરેક કોર્ટની અંદર હોય છે એને આંખ પર પાટા બાંધેલા હોય છે. શા માટે? કારણ કે એ કોઈનામાં ભેદ જોઈ શકે નહીં. એને સાધારણ વ્યક્તિ કે સમ્રાટ બંને હોય, એ બંનેમાં ક્યાંય કોઈ અંતર દેખાતું નથી. અગલે દિન शिशुपाल दरबार में पहुंचे. બીજા દિવસે शिशुपाल दरबाરમાં પહોંચે છે. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. सम्राट अशोक सिंहासन पर बैठा હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? જેવા शिशुपाल આવે છે તરત જ પૂછવામાં આવે છે, ગુનેગારની ખબર પડી? ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા. ન્યાય મંત્રી ખૂબ મજબૂત હતા. એમણે સાહસથી કહ્યું, જી હા, ચલ ગયા. હા, ખબર પડી ગઈ છે. તો ફિર ઉસે ઉપસ્થિત કરો, તો પછી એને હાજર કરો. રાજાને એમ હતું કે ન્યાય મંત્રીને અપરાધીની ખબર પડશે નહીં, અને અગર ખબર પડશે તો એ ભરસભામાં બોલવાની હિમ્મત કરશે નહીં. न्याय मंत्री कुछ रुके, थोड़ा एवा रोकाना. फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं આજ્ઞા देता हूं. થોડાક રોકાણા અને ત્યાર પછી જે ન્યાય વિભાગના અધિકારી હતા એમને ઈશારો કરતા કહ્યું, ધનવીર આમની ધરપકડ કરો, હું આદેશ આપું છું. સંકેત સમ્રાટ કી ઓર થા. ઈશારો કોની તરફ હતો? સમ્રાટની તરફ. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ. આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. सम्राट का चेहरा क्रोध से लाल हो गया, અને सम्राटનો ચહેરો છે એ પણ લાલ ચોળ થઈ ગયો. खूब क्रोधित થયા. वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस. સિંહાસન ઉપર ઊભા થઈ ગયા અને બોલ્યા, આવું સાહસ? મારી ધરપકડ કરવાનો હુકમ આપ્યો? ન્યાય મંત્રીને ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो. પણ આ તો બહુ સાચા ન્યાય મંત્રી હતા, અને કાયદાની સામે તો સમ્રાટ હોય કે સાધારણ મનુષ્ય હોય, એમણે એવી સહજતાનો ભાવ પ્રગટ કર્યો પોતાના ચહેરા ઉપર કે જેમ કંઈ સાંભળ્યું જ ના હોય. उन्होंने अपने शब्दों को फिर दोहराया. એમણે પોતાના શબ્દોને રિપીટ કર્યા. ધનવીર દેખતે ક્યા હો, અપરાધી કો ગિરફ્તાર કરો. શું જોઈ રહ્યા છો? ગુનેગારની ધરપકડ કરો. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. ન્યાય મંત્રીનો પ્રભાવ પણ જબરદસ્ત. આટલું જોરથી કહ્યું એટલે બીજી જ ક્ષણે સમ્રાટના હાથમાં હાથકડી પહેરાવી દેવામાં આવી. વિચાર કરો કેટલો પ્રભાવ હશે એમનો. અને આવી પ્રભાવકતા, આવી અસરકારકતા માણસની અંદર ક્યારે આવે ખ્યાલ છે? જ્યારે માણસ સત્યના સ્થાન ઉપર ઊભો હોય. સાચો માણસ ક્યારેય ગભરાતો નથી, અને ખોટા માણસો હંમેશા ગભરાતા હોય છે, જાત જાતના કારણો આપતા હોય છે, બહાનાબાજી કરતા હોય છે. એટલે સત્યનો પક્ષ લેવો, જેથી જીવનમાં ક્યારેય ગભરાવું ના પડે. अपराधी को गिरफ्तार करो, આટલું કહ્યું ત્યાં सम्राट के हाथों में हथकड़ी. न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. अशोक તમારા પર પહેરેદારની હત્યાનો આરોપ છે. तुम इसका क्या उत्तर देते हो? તમે એનો શું જવાબ આપો છો? અને સમ્રાટ હોઠ કાટ કર રહે ગયે. સમ્રાટ પોતાના હોઠ કોતરવા લાગ્યા. એટલે કે સમ્રાટ પાસે કોઈ જવાબ હતો નહીં. ન્યાય મંત્રીને ફિર સે પૂછા. ન્યાય મંત્રીએ ફરીથી પૂછ્યું, તો તુમ અપરાધ સ્વીકાર કરતે હો? તો તમને તમારો અપરાધ સ્વીકાર છે? હા, मैंने उसे मारा अवश्य है पर उद्दंड था. सम्राट का उत्तर था. અને પછી સમ્રાટ જવાબ આપે છે, હા, મેં એને માર્યો છે, એ વાત ચોક્કસ છે, પણ એ વ્યક્તિ ઉદ્દંડ હતો, એટલે કે ધાર્યું કરનારો હતો, માનતો નહોતો. વહ ઉદ્દંડ था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो और तुम्हें मृत्यु दंड दिया जाता है. ન્યાય મંત્રીને નિર્ણય દિયા. એ ઉદ્દંડ હતો કે નહીં, એટલે કે તમારું માનતો હતો કે નહીં, પણ તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે, તમે ગુનેગાર છો અને તમને મૃત્યુ દંડની સજા આપવામાં આવે છે. ન્યાય મંત્રીએ નિર્ણય આપી દીધો. સભા મેં સન્નાટા છા ગયા. આખી સભા સ્તબ્ધ, સન્નાટો, एकदम शांति छवाई गई. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. અને ન્યાય મંત્રીએ જ્યારે આવો નિર્ણય આપ્યો તો સમ્રાટનું માથું નીચે નમી ગયું
वे તો સ્વયં શિશુપાલ की પરીક્ષા में સફળ हो गए थे. એ પોતે શિશુપાલની પરીક્ષામાં સફળ થઈ ગયા હતા. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. सम्राटનું હૃદય આવા વ્યક્તિને મેળવીને ગદગદિત થઈ ગયું. એમ થયું કે ખરેખર મેં જે વ્યક્તિને પસંદગી કરી છે એ વ્યક્તિ છે એ ખૂબ સરસ છે. તभी न्याय मंत्री का संकेत पाकर ત્યારે ન્યાય મંત્રીનો ઇશારો મેળવીને એક કર્મચારી सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. ન્યાય મંત્રીએ ઇશારો કર્યો અને એક કર્મચારી सम्राट अशोकની સોનાની મૂર્તિ લઈને હાજર થઈ ગયો. न्याय मंत्री ने खड़े होकर कहा. न्याय मंत्री उभा थई अने कह્યું, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए. सज्जनों, એ સાચું છે કે હું ન્યાય મંત્રી છું और यह भी सच है અને એ પણ સાચું છે કે अपराधी को दंड मिलना चाहिए. अपराधीને ગુનેગારને સજા મળવી જોઈએ. પરંતુ अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. પણ અહીંયા अपराधी બીજું કોઈ નહીં, खुद सम्राट છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है. शास्त्रों में राजा ने ईश्वर નું સ્વરૂપ માન્યો છે. इसलिए उसे ईश्वर ही दंड दे सकता है અને એટલા માટે એને ઈશ્વર જ દંડ આપી શકે છે. अतएव आथी मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए. आथी હું એવી આજ્ઞા આપું છું કે सम्राटને ચેતવણી આપી અને છોડી દેવામાં આવે और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए जिससे लोगों को शिक्षा मिले. અને તેમના સ્થાને રાજાની આ જે સોનાની મૂર્તિ લાવવામાં આવી છે સભાગૃહમાં, એ સોનાની મૂર્તિને ફાંસીએ લટકાવવામાં આવે. આથી લોકોને પણ એવો પાઠ મળે કે ગુનો કરવો જોઈએ નહીં અને ગુનો કોઈ પણ કરે રાજા કે રંક કાયદાની સામે બંને સમાન હોય છે. न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. न्याय मंत्री नो आवो सरस मजानो न्याय सांभळी अने लोको जय जयकार करवा लाग्या. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी. જ્યારે બધા લોકો ઉભા થઈને જતા રહ્યા એટલે કે સભા બરખાસ્ત થઈ ગઈ ત્યારે શિશુપાલે જે રાજમુદ્રા हाथમાં પહેરી હતી, જે વીંટી પહેરી હતી, सम्राट अशोक के सामने रख दी. सम्राट अशोकની સામે રાખી દીધી અને બોલ્યા, महाराज, यह राजमुद्रा वापस ले ले. मुझसे यह बोझ नहीं उठाया जाएगा. महाराज, આ રાજમુદ્રા પાછી લઈ લો. મારાથી હવે આ બોझ सहन नहीं થાય. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा. अशोके खूब सम्मान भरेली नजरથી એમની સામે જોતા જોતા ગદગદ કંઠે ભરાયેલા ગળા સાથે કહ્યું, आपने मेरी आंखें खोल दी है. તમે મારી આંખો ખોલી નાખી છે. आपका साहस प्रशंसनीय है. તમારો સાહસ ખરેખર બિરદાવવા લાયક છે. यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. આ બોજ, આ જે કાર્યભાર છે એ તમારા સિવાય બીજું કોઈ નહીં ઉઠાવી શકે. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે. ન્યાય મંત્રી પાસે રાજાને આપવા માટે જવાબ નહોતો એટલે કે એમણે न्याय मंत्रीનું પદ ફરીથી સ્વીકારી લીધું. बहुत ही अच्छा एकम हम सब ने पढ़ा. इस इकाई के शब्दार्थ और टिप्पणी कहानी के समाप्त होने पर दिए गए हैं. तो यहीं पर यह कहानी समाप्त होती है. इस छोटी सी कहानी में बद्रीनाथ जी शर्मा यानी कि श्री सुदर्शन जी ने हमें बहुत बड़ी सीख दे दी है और इसी सीख के साथ हमारा ये एपिसोड भी हम समाप्त करते हैं. नीचे लिंक दी गई है जिस पर क्लिक करने से इस इकाई के प्रश्न और जवाब आप पा सकेंगे और अपनी कॉपी में लिख सकेंगे. आशा रखता हूँ आप सबको ये एपिसोड भी बहुत पसंद आया होगा. अपने दोस्तों के साथ एपिसोड को शेयर करना, एपिसोड को लाइक करना और इसी तरह से अगले चैप्टर्स पढ़ने के लिए चैनल को सब्सक्राइब कर देना. चलिए मिलते हैं फिर अगली इकाई के साथ इसी चैनल पर. तब तक के लिए आपका बहुत बहुत ख्याल रखना. नमस्कार.